ચંદનના લાકડાના મુદ્દામાલ સાથે શંકાસ્પદ હાલતમાં બે મધ્યપ્રદેશના ઇસમોને દબોચી લેતી તિલકવાડા પોલીસ. ચંદનના લાકડાના મુદ્દામાલ સાથે શંકાસ્પદ હાલતમાં બે મધ્યપ્રદેશના ઇસમોને દબોચી લેતી તિલકવાડા પોલીસ. આ ઘટનાની વિગતે વાત કરીએ તો તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો રાત્રિ દરમિયાન દેવલિયા 4 રસ્તા ખાતે વાહન ચેકિંગમાં હતા. દરમિયાન એક MP13ZL 5992 નંબરની ઇકો ગાડી શંકાસ્પદ હાલતમાં આવતા પોલીસ સ્ટાફના માણસોએ ગાડી ઊભી રાખી પૂછપરછ કરતા બંને ઇસમોને જણાવેલ કે પાવાગઢ મંદિર જવા માટે નીકળેલા છે અને રસ્તો ભૂલવો પડેલ અને આગળ રસ્તામાં 4 પેસેન્જરને ઉતારેલ જણાવતા પોલીસ સ્ટાફના માણસોને શંકા જતા પેસેન્જર ઉતારેલ જગ્યા બતાવવા માટે કહેતા બંને ઇસમોએ ગોલા તલાવડીથી જીરાલ ગામ તરફ જવાના રસ્તો બતાવેલ. ત્યારે પોલીસે તપાસ કરતા જગ્યા ઉપર આરક્ષિત ચંદનના ઝાડના કાપેલા લાકડા મળી આવેલા. ત્યારે તિલકવાડા પોલીસ સ્થળ પરથી ચંદનના ઝાડના કાપેલા ટુકડા, કુહાડી, લાકડા કાપવા માટેની આડી સહિતનો મુદ્દામાલ કબજે કરી સદર આરોપી જીવનલાલ શાંતિલાલ ચૌહાણ તથા નરસિંહ ગંગારામ બંજારાઓને શંકાસ્પદ રીતે ઝડપી પાડી તિલકવાડા પોલીસે લાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ 4 વર્ષ પહેલા પણ આ જ ગામમાંથી ચંદનના લાકડાની ચોરી થઈ હતી. તો શું આમાં કોઈ સ્થાનિક વેપારીઓ પણ સામેલ હોય એવી ભીતિ સેવાઈ રહી છે, કારણ કે ઊંડાણના ગામડાની માહિતી મધ્યપ્રદેશના લોકોને ક્યાંથી મળે તેવી ચર્ચાઓ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.